છોકરો જોજે મારી માની છોકરા અલ્યા રંભાની જગ્યા છે લ્યા હોજ પડે મારા બેટા લાકડા ઉપર ચડી જાય છે અને આ વેડી વેડી નહીં જવાનો ભેગો અમારે કરવાનો અને પછી કોક કે લેવાનું માયો તો આવડો ટાણો સરી જાય પછી કે કળવામાં બોલું છે આ બોલું ના તો શું કર્યું તારે બધું સાહેબ વેરી નાખ્યું સાહેબ રંભાણ ગોમના ગોદરા જઈએ બાણા ઉપર શું છે લાકડો ભેગો કરે પછી ચાણી કરો છો લાડવાનું કઉ છું બેહીદા ઉપર બેહીદા દિવાળી સોંપું છું એટલે તારા નામના લાડવા કઈ નાખું જો કે લાડવા ખાવા છો ને અરે કળવા પા ખાલી હું તો હું શું કહું છું એટલે હવાનું બીજા રાખવાનું મને હવે બહાના કઈ ભેટ લઈને ભૂલ તોડી નાખ્યું તમે તો હાય નહીં આ તો ખાલી મજાક કરતો હતો પણ તારા લાડવા ખાવા તો તારા છોકરોને કે મને હું કમાઈ નાખે છે આ તો લાકડો ભેગો કરી મૂકી એ માટે ભેગો કર્યો હોય વળી તાર માઠો કર્યો છે હો મારા માટે ભેગો કર્યો મહી નાખીને પછી તને મળ્યું આગળ અમે તો હાય ના અને હો જી હો જે દાર મું હે ને એ દાર તમારે રોતા નહીં આવડે કાલે કળવા પા આવ્યો એમાં હું ખોટું લગાડવાનું હોય કહું છું બસ અવસર કર્યો એટલે વાંધો જો કે ના બોલતા અને કળવા પા હું સલ્યા ગામમાં આ ધોકો હણ આવું છું એવું નહીં કહેતો હતો નહીં હવે મારી વાત સાંભળો કહું છું તમારા કુટુંબમાં તમે આવ્યા હતા લગ્નમાંથી બસ સોલ્લો જેટલું કરાયો તો કહું છું ચોક્કસ અલ્યા મારે જે કરાવવાનું એ કરાવે તારે ઉપર આપું એટલે તારું કુટુંબ છે એટલે તું પૂછ જ મને એમ પૂછું જ મૂકશે ચોપડામાં જોઈ લેજે 11 રૂપિયા આપણે લખેલા જ છે કળવાજી બાબુજી લખેલું જ છે એટલા 11 રૂપિયા શીખે છે સદીમ જીવ છે ખબર નહીં ફોન પર કહેવાય નહીં તારા ગોળી નહીં આ લાડવા બાડવા આવા ખાવા મફત તો ના એમાં હું મરી જાઉં એટલે એને લાડવા ખાવ કે તું ફાટી પડ શું બોલે ફાટી પડ નો કળવા બા ઉંમર લાયક છો બોલવાની મર્યાદા રાખો મિલતા ના ને કવન કર આ કોમમાં છે કે તમે જાણે મરશો તો અમે લાડવા ખાઈએ ચીપકું લઈ જાઉં તું નીકળવાન કર પોઢાળ્યા ભગવાનને પ્રાર્થના કરું માતા મેલ્યું તો અમે એટલે ધોકું કુલ લેવા હેડી જાય પા સુર મારી સુરતા ગેલી રે વાવડી સુર મારી સુરતા ગેલી રે વાવડી સુર મારી સુરતા એ તા મોન કહું છું ભાઈ કનું કોમ છે મારે યાર ઘર ભૂલી ગયો છું મારા ઘેર જવું છે એટલે શોકન જવું છે કના ઘેર જવું છે ને આ માર્ગે સમાયા છો ગોમ મારું હારું ઉદયપુર કશી કર જઈ કયા ગોમના છો નહીં ખબર ગોમ કયું ગોમ મારું એટલે વાપર્યું હા કનાઈ કન જવું છે કુનાઈ જવું છે મારા ઘેર પણ તારા ઘેર પણ તારું નામ હું છે તું શિયા ગોમનો છે કનાઈ આવ્યો છે કી તો ખબર પડે મને મારું નામ અમે યાદ નહીં લ્યો શું કરવાનું મત્યું કરીને વર્ષ કરું છું અને આઈ રબર બબર કઈ નહીં અભડ્યો મારા પૈસા 2 દાવા મારી દેજે તો મારા જેવો કોઈ ભૂંડો નહીં બરોબર છે શેના પૈસા તારા છોકરા પહેણાયો તો કઈ પૈસા 50,000 રૂપિયા આલ્યા છે અલ્યા મૂર્ખા માર છોકરાને તો પહેણાય 3 વર્ષ ની નો છોકરો થયો તાની 2 દાવા પૈસા પોકવા દઉં
ગમે તે કરી દે કે મારા જેવો કોઈ ભૂંડો નહીં પાછું. હા વળી પાછું બે દામ તમારા પૈસા હું આલી દઉં. આબરૂ ના કરતા મારી. હું બે દામ તમારા 50,000 હું આલી દઉં અને મારે ઇજ્જત છે ગોમમાં. હો હા હા મારું બેટું વિચિત્ર માણસ છે. ઘડીકમાં પૈસા લેવા આવે છે ને ઘડીકમાં હાલવા છે. આ તો રાજપાલ યાદવ કરતા જેલો માણસ છે. હરી સુરતા થોડી જમર કઈ ના હે ચિંતી આવી પણ આમ થોડું ખુલ્લે એવું રાખો કે સરપંચ. અલ્યા પણ ખુલે એવું ચાટો આમ કરીને આમ કરીએ એટલે ખુલી જાય. હા તો બરોબર. કરવા બા કશું જો નડે એવું જ રાખ્યું નહીં. અને આ વખત આપણે પેલા ડેલીગેટમાં કોણ આવ્યું? ડેલીગેટમાં આમ જવા દે ને બુડો જે આવ્યું એ પેલા જો, આયા. આ બધું બરાબર સિમેન્ટ બિમેન્ટ નાખીને ફીટ ના કઈ ના નાખે. હોય વિચાર્યું છે લોખંડનો પેલો આવે ને થોભલો એ લગાઈ દેવો છો. અમારે મોટું ટ્રેક્ટર લાવો એટલે પછી નીકળવા દેવાનું છે. કાઢી દેવાનો આજો ગોળ મેલ્યું છે નારું. ઉપર લેવાનું. હા આમ કરી ઉપાડીને સાઈડમાં મેલ હા, હવે દેવાનું. હું ટ્રેક્ટર લાવું છું પણ નીકળવા દે. કશો આઢો ને તમતા ટ્રેક્ટર ની જીસીબી લઈને આવો. શું ના છે ખુલ્લું જ છે. જાણો તમે તો હે આવ જાઉં ચાર નોઈ નીકળ્યું છું. કરવા બા હા કહું છું ઈમ ના જહો. કેમ? ગોડો જોશે શિખર સોહી આવ્યો છે. કોણ ગોડો શોકાણ છે વતાય ને ખાલી પકડી જાતી નો સોડિયો તોડી નાખું. ઓમ જોશે હિંમત જોશે. ઊંધો કરીને આલુ બે બેન તતાઈને એટલે ગોડ પણ નીકળી જશે બાજુ છે. હા જો હિંમત છે હવામાં મળશે. જો કશું વાંધો નહીં. ભેગો થાય તો માની શોગન જો કોણ પાર એને પાટણ જવાની આ જરૂર નહીં. ડાયરેક્ટ સીધો કરંટ લા હાલ દઉં હું તો ભેટ દે. તો જા બોલાવો બાર. હાર બોલાવો ને હું છું એટલે હું ડોહા રૂપિયા લેવાના છો એકડ. ડોહા કોઈ આવ્યો આખો ભાઈ આયા વાયદા ઉપર વાયદા વાયદા ઉપર વાયદા. હવે તો શાકભાજી વેપાર છે. હું છે ભાઈ પૈસા માંગો પૈસા લેવાનું કરો. હું છે ભાઈ તે એટલે પૈસા લેવાનું કરો. 5 લાખ રૂપિયા હેડો. કોણ છો તમે? જાણે પૈસા જોતા હતા તાને ઓળખતા હતા અને અત્યારે પૈસા લઈને પછી ભૂલી જવાનું. પણ હની વાત કરો તો હના પૈસા અને પૈસા તમે લીધા નહીં. એટલે તારા છોકરાના જેમમાં તો મેં 5 લાખ રૂપિયા આલ્યા છે. હે તો હું વાત કરો છો યાર. જો પૈસા લેવાનું કરો ભાઈ. ચોખ્ખી વાત છે કે પછી ઝડપાયો પછી હું તો ક્યારે આપ્યા હતા કેટલો ટાઈમ થયો કોણ પૈસા આપે એ તો તારીખ લખેલી છે મેં સોપડામાં. પણ અમને ખબર નહીં ના વાતની શમ ખબર પૈસાની. ના હોય પણ શમ ખબર ના હોય. રૂપિયા લઈને ભૂલી જવાનું. હા. કદાચ તમે પૈસા ના લીધા હોય પણ ભાઈ લીધા હોય તો 5 લાખ રૂપિયાનું દેવું છે બોલો કહેતાય નહીં પણ ઘરમાં આપણને શું ખબર છે? ભાંગવા તો આયા કે પણ બોલો વાયદો કરો હરો. વાયદો કરો કે પછી કહેતા નહીં કે પછી ઢેસણ ભાજી ગયા. એક કામ કરો ભાઈ તમે બેહો બેહવું નહીં મારે બીજું એક કોમ છે જી. થોડી વાર બેહો. ના તાબા મેં લેમ. તારીખ બોલો પૈસા લેવાનું ખાલી. ખાના જોડે તો પૂછવું તો પડે કે પૈસા લીધા કે નહીં એમને હું પણ ખબર નહીં ને તમે અમને ડાયરેક્ટ આવીને વળગ્યા છો. તો મેળ પડે કયો? લેવા આવ્યા તને યાદ હતું. પણ અમે આયા જ નહીં ને. ભાઈ પૈસા આલી દેજો. હું 2 તારીખ કરી દઉં તમને. બીજી તારીખ મારે પૈસા દઉં. બેહો ભાવ એટલે આપો પૈસા બીજી તારીખે રોચા જ કર્યા અને ભાષિકા કેટલો દેવો કરીને બેઠા કોઈ કમાવાનું 2 રૂપિયા નહીં એ પૈસાની ચિંતા ના કરતા. પૈસા હું તમને 10 દાડા પાછા આલી દઉં. એ 50,000 માગો છો ને એ હું તમને આલી દઉં. જો અને મારે થોડું હાલ પરિસ્થિતિ ઈંડા એક મારે નાખી હતી બરોબર છે. સાદા ઈંડા હોત ને તો મારા ગંજ બધામાં ભણાવત ને તો આવત. બેહો મારા બાપો આવું પછી ચોખવટ કરીએ. શું કહું છું પેલા અઢીજીનું ઘર છે બધાયું
પૈસા લેવાના છે અરવિંદજી પાસેથી યાર. મેલામ છે આપણે કોઈ અરવિંદજી? કોઈ નહીં. અરવિંદજી પૈસા લેવાના છે. હવે આ રસ્તો પડે પૂછતા પૂછતા જો અમને ખબર નહીં. 5 લાખ ભાઈ લીધા જ્યારે હશે. 5 લાખ માગવા પૈસા આયા છે આ ભાઈ, અને પાછા કીધું કે હું તમારા 50,000 રૂપિયા આલી ગયો. આ પાછાડી હોય ને તાન પૂછી ખબર. લે બુગરો આવું. લોટો પર લાવવાનો હતા. હા લાવ. અરે બાપા. આયા? હવે બેટા ખબર હા. વરને કે આજ તો બાજરી રોટલો ને કે કઢી કરવા દો. બનાવીએ પછી શાંતિ રાખો. શાંતિ શાર સુધી રાખવાની. ભૂખ લાગે એટલે ખાવાનું ના હોય તાર શું વાત હોય. કોમમાંથી આવો છો ને બસ ખાવાનું કૂટતા હોય છો. તમે આવડાતા એટલે બાપા કઈ મારો ગુજો ફાડી નાખતા પૈસા ખોળવામાં આ એ હોભળો. વખત ના તાલી આવતા અમે. અને હોભળો, પેલા કોક ભાઈ આયા હતા તે કે કેટલા પૈસા કહેતા? 5 લાખ. 5 લાખ રૂપિયા કે અમારે કે આલ્યા છે ને. કહેતાય નહીં ભા, તમે તો દેવો કરી. દેવું દેવું કર્યું હોય તો ઘરમાં જ કેવું પડે કે ના કેવું પડે? એટલે મારે તો રૂપિયાનું દેવું નહીં. કોનું દેવું? 5 લાખ માંગવા હતા ને કહેતા હતા કે ઢેચણ ભાગી નાખીશું. પણ ઘેર આવીને ધમકી આલી જા. તે પકડીને બોધો હતો કે કોણ હતું? આપણા ગામમાં શું હતું એમ કે હું તું ઓળખે છે ને. આપણા ગામમાંથી તો નહીં માણસ ઓળખાતો, અને ગામનો હોય તો હું ના ઓળખું. હું કદી જિંદગીમાં કોઈનું દેવું કર્યું નહીં. તું નહીં કર્યું ને તું બાયડી આગળ જૂઠું જ નહીં બોલતો કા? છૂટું નહીં બોલતો ને ભાઈ એમ કહેતા હતા કે તમે જેમ કરો એ વખત તમે 5 લાખ રૂપિયા લઈ જાશો. અમે તારા ધોળો આવી ગયો. જેમ કરી વખતે જેમ બેમ શું હતા? ઘરમાં દેવું કરો તો એ તો અમને કયો તો ખરા, તો અમને ખબર પડે. અલ્યા નહીં બાપા, હું કામ લોહી પીવું છું. હા શું બોલજો પાછા? દીવો ઉપાડાય લે હળગાય દીવો ઉપાડી લઉં. તમે તો લીધા તો ગાડા દીવો ઉપાડી લે. એ છે બાજુ આવ્યો તે છે બાજુ. એ કરો આમ જતા હતા. એ કોક અરવિંદભાઈ ઘેર પૈસા લેવા જા ને, પાછા આવશે. આબા દે તાણે ના બોલ મને જાઉં તો ખરો છે હિંમત જો છે. આ રસ્તા આમ જતા હતા, એ અરવિંદભાઈ નું નામ લેતા હતા. તમને તો અમે ના માર્યો. તો બીજા રસ્તા વળી જાવ આમ હું બાદ જવે અને વળજો પાછા ફટફટ ઘરમાં. વળજો નહીં, આજે હું એને વળજો બરાબર નું. અને મરું તો મરું, જીવ તો આવું તો બરોબર છે. આ તો મર્યો કે માર્યો. આવતા જ ના, હું તો કઉ છું ના રહેજો. જમીનમાં ભાગ લેવા છે એમાં પટાવો છે. પદ્યાદોનમાં નહીં આલી, બધા બાપોને આલી છે છોકરોની. તે ગોધા ગાલો છો. એ આશ્રમમાં લખાઈ જો બધી જમીન. તે દાડા હું ગોધો ગાલે દાડા જતા રહો, મોટા ટપકી જાવ. હું ફોટું તોડી નાખું ઈ તમને. મેલ્યા કર, માર ભોડા મેલો લ્યો, મહી નાખો. કાયમ ના બચે તો કોક કહીએ એટલે ટણો જ ચડી જાય શેઠ સુધી. પણ નહીં કર્યું લે મી. તને એમને માં આવ્યા ઘેર ઓગણા માગવા. તું હા ખામાં ઘરમાં ઝઘડો છો કે લઈ ગયો સાચો નો સોડિયો તોડી નાખું. તાણું હું ગરમી સેવી પડસ હજી તો ખેતરમાં જવાનું છે. તો આ ડોશીને કટલું ખુલ્લું મેલીને જાય છે ઘરનું, કશી ખબર પડતી નહીં. કશો જીએ તો હરખું મેલ લે ને, હું હરખું કરીને જીએ. કાટલા ને બાટલા એટલે આ સમય આવો આવો શું જમ જમય મને સોરીન ભણ્યો નહીં આયા બધો મારે જાણ આવો તાર એકલા હેડે આવો છો માગા તો ખડો એટલે આ ખબર નહીં પડતી મને જમય કે મારે ફોન લાવું યાર બાર હે? મહિના છો એટલે મારું ઘર છે ને જમય વાત. હવે કહું છું કે ફોન કરીને આવ્યો તો સોરી લેતા હોય ને ભણ્યો લઈને આવો એટલે પાણી પીવો પહેલા જો ગોદરું લાવું કરો બાબડા તમારે આવું છે ને એટલે ખબર કશી પડતી નહીં, મને જમય કરે છે ને મારા ઘરમાં હોય ને. તમે હાહુ કહેવો તો સવારે ખરો કે ફોન આવ્યો તો જમીનું ઓય ઓય ગોદરું રાવ દે. ગોદરું તું પથ્થર ઉપર હું ગોદરા વગર બે હાથું છે પછી મને લોકો વાતો કરે કે જમાઈ ગોદરું નાખો અરે એ તમે કોણ છો યાર? હું તમારો જમાઈ ના થઉં. હે કોણ છો તમે? બોલો છો શરમ આપી જો જમી ના થયું એટલે ઘોડા થઈ ગયા છો કુ ભાઈ હું લાયા સાચ લાયા છો એ હું ખબર બરોબર દૂધ ભરીને આવ્યા છો કો ચલો
તમે બે. વાપરો ઓય હા. કુણ સોન શોથી આવ્યા હતા, શું નામ છે તમારું? શું બોલો છો? કોણ સન છો થયા? તમારા હારો શું? ઓય બોલવાની મર્યાદા રાખો. મારા હારાન મર્યા તો 20 વર્ષ થયો. અને તમે કોણ છો? જીવતા તો આગતા મહી નાખવાના તમે. શું બોલો તમે? ઘેર ઝઘડો કઈ ના આવ્યો તો મગજ શાંત કઈ બેહો. ઘેર ને મારું ઘર છે યાર. પેલા આદમી તમારું નોમ કરી આલું બસ. લ્યો તમારું જ છે. અલે મારું છે યાર. હું તમે મને નોમ કરી આલો યાર. એ તમે આ જતા રહો જોથી આવ્યો યાર. મહેરબાની કરીને નકર હમણાં હાલ ખોટા ઝઘડા થઈ જવા તમારા. અરે તમે તમે જો ને યાર. હું મજાક કરો દો હારા. હું મગજ ના હોય આવી હારી. અલે મારું ઘર છે. હું યાર તમે મને કહો છો જમાઈ જમાઈ. તમારું છે નોમે કરી ના કીધું મને. કયો તમારું છે? માર છોડીનું તમે બધું મકાન ચલે. અલે આ મારે નહીં બે. હું મારું ઘર છે ને મને હું બે હારતા હોય યાર તમે. પેલા આદમી યાર તમારે જવું જ જો. પછી નીકળી જો યાર. મને કાઢી મેલજો. હમણાં હું બધાને બોલાવે છે. એ મેઠિયા કબા અલ્યા હું બખાડા કરે છે છેક હું તો પેલા સાપડે ઊંઘ્યો તો ઈથી દોડતો તો દોડતો આવ્યો. મેમોની મેમોન હાડું. મેમોની મેમોન શું ટેસા આવો. આવો બેહો. આ તો જમાઈને હાડું બધા ભેગા થયા છે. શું કરશે અંધાબુન? હા? અંધાબુ એવું કરે છે. બેહો. બેહો, આ બધા. એટલે હું કળવા ભાઈ જ કહું છું. મને કે છે જમાઈ જમી કરે છે. શીખા કોણ છે એ જ ખબર નહીં. અને કે મારા ઘેર આવ્યા તો તમારે કે સ્વાગત કરવા ગોદડું પાથરી બોલો. મારા ઘેર મને એવું કે છે. અલે હાડું. પેલી હારી આપણે મુરત જોવડાવી. હા, હારી મુરત જોવડાવી કીધું. અલ્યા મારા એક ના એક છે એને બાપને છે હાડી. આપણે તો બે હાડીઓ હતી ને તમારા ઘેરથી ને મારા ઘેરથી. ફરી ગયેલું જ નહીં. હું એ તો કહું છું પણ મગજ હા, ફરે. હોય, 100% પેલું. હા શેમ કરવા પર? ચાય મેં એ વાત તો આવાજ આવજો. હું દૂધ લઈને આવું ઘર. દૂધ નહીં લેવા જવું. એ તો દૂધ ઓટોમેટિક બકરી હોય કે હમણાં મંગાવીએ. શું પૈસા લેવા જતા? હે? શું પૈસા માંગવા જતા? ના મારે તો ઘણું છે. મારું કામ આગવું પડે. આપણે તમને ખબર તો છે 10-15 વીઘા જમીન પોતાની. આ તો ખાલી હોય તમે સાપરું બનાવી શકો. કોઈ 100% રોજ છે મારા ઘેર જઈને મારા ઘરમાં ઝઘડો કરાવ્યો. બાબા મને લાગે છે ને મગજ ફરેલું લાગે છે. અને આ છે ને ટોળકી આવી આવેલી લાગે છે. પૂછો તમે નકર આવા તો છોકરો ઉપાડવાવાળા હોય છે. હા મારી માની છોકરા હારો છે ને મગજનો ફરેલો છે પણ ઓનો ઓળ કરવો પડશે. હા કરવા હા બોલો બોલો. આવો લઈ દો 25,000 પડ્યા છે આપણે. આવો લઈ દો 25,000 પડ્યા જ છે. થઈ જાઓ. ઓય આ તો મારો ફોન છે. શું તમે ફોન કર કરો છો? અને કોને કહો છો 25,000? તમે લઈ જાઓ. તારા ફોન ઉપર તે કોકનો વાયદો કરીને બેસી ગયો. કળવા ઓન કોક કરો નકર પછી મારું મગજ આમ ટોટિયા ભાજી નાખ્યો. તું ખાલી મને ઘેર ઓને લઈ જવા દે. મારો છોકરો એમ કે કારો જ હતો બંધીનો બુલો લાલ કરી નાખો. સાચી વાત છે. હા. આ મગજનો ફરેલો લાગે. ચાલો આપણા બે ઘેર જવાનું છે. આપણા ઘેર લઈ જઈએ. કટલું બટલું વા ખાલી મારો છોકરો ઓળખી જાય ને પશુઓની વાત છે. હલો હા જોડો ચા પાણી કરવા કોઈ ઓન ગયા. તમે ચાપણી કરવા તો હું જઉં. આપણે બે જ ઈ હાલો. હા હા લ્યો. ચાલ આડું. હાડું ફાડું કરો ને હમણાં ગોધાવાનું પોપટા જેવું પેટ ફોડી નાખું એવું થાય. એટલે હારી હમણાં માતાજી પધાર્યો તો તે. શું તમારે સર? કોને પધાર્યો તો ને છોકરાને પધાર્યો તો મારા હારી તમારા ઘેરથી ને પધાર્યો તો તે પછી ખવડાવી ખાધું પીધું ને પછી જોયે તો ખબર કે શું દવાનું છે એમ કહું છું. માં જમો શું કાન? માં જમો અરે ઘેર ખાઈ લ્યો હેડો. ખાવા અલ્યા આઈએ શું કાન? હડો આઈએ આઈએ કહું છું હા સોના જણ શું નામ છે તમારું? શું ગમ? ફરી ગયું છે કહું તમારું તો. તું પોલન લઈ પોલન લઈ ખબરો એ ભાઈ કળવા બા શેટ વાત આવે છો. ચાલો એ ભાઈ અલ્યા હું વે ભાઈ મારું મગજ ખાઈ ગયું આરો ગરીબ એ ભાઈ કે છે ને ગરીબ હાટું કે છે ને હારી કે છે માતાજી પધાર્યો છું મારા ડોશી મરે 3 વર્ષ થયો. હા લોકાસાનું એ કીધું નહીં તાને. ઓય ના બે હા મારે કોઈક વાતો કરશે ખાટું. હવે તારણ મરે હું લેવા દેવા છે તને લોકો સાર કહું ચાલો ખાટલા મેળો લેટ જો
હું વાત ધોકાથી મારો ખરેખર કહું છું પટ્યા પાછી નાખજો લે આપણે ખાલી તો ઓટો મારીને આવતા રહી બસ ચા પાણી કરીને આવીએ હેડો હેડો ખાવા તો પછી આપણે ખાઈ ગયા હેડો હોટલે ના ના આપણે ઘેર ખાઈએ પણ હાલ રોકણ આવતા રહી અમારે હા તમારે ઘેર છો કન આ સિવાય બાજુ તમારે બાજુ કરો આ મજા કાઢું મારે ફઈનું ઘર છે હોય કે તમારા હાડું છે એની આપણે ચા પાણી કરવા જવાનું હા હેડો સમજ્યા ચા પાણી કરીને આપણે પાછા બરોબર છે કાતી આપણે તઈને હાડું છીએ ને તે તઈને પિક્ચર જોવા જઈએ આમ પકડી દે ખબર ચોથી સો શીળો મિલાવા તો જો ને શું કેવું બાથમાં ગાલે ને હું પાછળથી હોય સાઈડ નહીં તમારે ઘેર જઈને ઈકણ ચોક બંધી એવું હતું હેઠો વાટજે બાજુલા હેતનનું સરસ મજાનું પિક્ચર આવ્યું અલે આ પોપટભાઈ આવો ખાટા ભાઈ આવો કહું છું ઓવા આપણે છે લોટો બલ્લા પોપટભાઈ આયા છે તે ખાટા ભાઈ પગાર થયો કે નહીં પછી હા પગાર થયો કે નહીં પગાર તો થયો ને અને લઈ આવે હા હો લો પોપટભાઈ આવ લઈ આવે પગાર તો સવારે જ જઈએ ને લઈ આવે તો એ પેલા તમારા બાપુ છે 500 રૂપિયા લઈ ગયા તા હમણાં બે બેસનામ જવું હતું કે 500 રૂપિયા હાલો હા ઓવા તે પછી પગારનો વાયદો કર્યો હતો ના હોય તો પડ્યો હતો લાવો હાલ લે આવે. સના ભાત જોઈને તો દેવો કરી દે ને કહેતા નહીં ઘરે પેલો ભાઈ કહેતો તો એ સાચું જ હશે યુવાને શું ઘેર કેવું છે ચીના પાંદી પૈસા લેવા છે ને માગવા છે પગાર તો 2 દાડામાં થશે પોપટભાઈ ના થઈ ગયો ને લાયન નું અવારે ઘરમાં પડે મારે પેલો હપ્તાવાળો આવે છે બેડ હવે આપણે મોરું થયું છે અને ઘેર બેસોને થાળ નાખવાની ભૂસે મરશે લે હડો પેલું બદલેજે ફટાફટ એ આટલા મેં મારા છોકરાને બાયડી એટલે કે હેડો કે દોસ્તી કે તો પણ આ અમૃતા ભૂલી જાય છે કશી કરે અમૃતા કોડા છે તૈયાર ખાચું પર ફટા પણ એ હગા કદી ગયો છો કદી ગયો છો હાલ ઘેરથી ને એ હમણાં ક્યાં થયું પણ આ ફૂટી જવું હાલ હમણાં તું છોકરા હાલ બંધ થાય અને હું કરું તો પૈસા માંગવા હારો આવ્યો છું ઓ 5 લાખ માંગતા હતા ભાઈ રે હારે વ્યક્તિ કશું નહીં કરી ઊભું થાલે હે મેં તારા પાંચ છે ને પૈસા લીધા મારે તમને હાલવાનું છે મારે છો તો તમે મને હાલવાના કયો મારે તો મને 2 લાખ રૂપિયા હાલવાના અમૂલ બહુ બોથર છે લે હાલ દે પૈસા તું ઘરે મને નહીં પેલો હાઠું કે છે ને ઘરે શીખર હું બોલે છે ખબર નહીં પડતી કળવા બા હું કહું છું ઓન મગજ થોડું ફરેલું એવું નહીં લાગતું તે બોજીને કૂટીએ તૂટવા નહીં હું કહું છું પ્રેમથી વાત કરજો હું કેવું છે હારી કુની હાડી ના હોને હોને કમો ગો રમ તો કોકાંજો હમણાં હાલ અલ્યા ભાઈ જોતી આવ્યો મારા છું ઘેર આવીને મારા પર પણ લાવો છે ને કોક લાવો કે ત્યાં કોક કોળી બોળી રેતી ફરાવાનું નાક ને બાપ ઉડાડી મેલું એમ કહે છે સોના જોન હું નોમ છે તો કયો તમે તો ખબર પડે તે રાગરે પૂછજે તું કે તું શું સોનું ભાઈ મારા ભાઈ કહું છું તમે શિયા ગોમના છો ને તમારું નોમ હું હા ગોમ તો ખબર નહીં પેલી કોળી પડી પછી નોમ કયો રે નામ તો ખબર હશે કા હા તાર નોમે બાપાનું નામ નોમે ખબર નહીં મને કળવા ભગવાન હું કરવાની કહેજો હા એ કોમ કરે મારે હવે એવું લાગે છે લોહી લોહી કર્યું છે ને તો કે મારે હવે એવું લાગે છે ત્યાં આવું ને આવું કર્યું તો પછી મહારાજ કોઈ તો જવન છે શું જવન એ જવન છે શું હવે ના મેલતો ના મારા ક્યાં દાદાગીરી કરી દે આ કરવા પર રવા દે. લેવા દેવા થઈ જશે. હા ને? ગોડો છે ગોડા નહીં અલ્યા ગોડા પણ જોજા જીત્યા આમાં છોકરા એ એ ભાઈ તું બેજે તું સોટી દેજે ભાઈ આમાં મોસાલો કઈ ના અરે હલવાઈ જશે રવા દે કમણા મગજ તો ફરેલો જ હમણાં મેલજટ ભાઈ લઈને લાગ આ પડી. દેવ તારા પૈસા એ બોલવા બંધ નાખો પર રાજા શું કોના પૈસા ખોટું ના લગાડતા તમે હો બાપા જે કેવો કહી દો હું પાછો બાપો થઈ ગયો છે ભાઈ તું મહેરબાની કરીને જોતી આવી જતો રહે નકર ભાઈ માર ખાઈ મરી જાય હા જવું સમજાવો તો સમજાઈ દે કઈ ગોડાને ગોળી મારે ગોડું થયું નહીં સમજાવો સમજાવ ને વાટી વાટી ઘેર મૂકે કે મારી માની જો કે હું એ દાઢું પકડીને બરાબર નું કૂટ્યું પણ હું કરીએ કળવાબા કહેજો એને નોમની ખબર નહીં ગોમની ખબર નહીં આપણે કરીએ હું કયો આ તો ગોડું નહીં અમૃતું મગજ જ નહીં મને તો. એક કામ કરો રાજા ભાઈ ભાવ બેટા તું થોડી ઉમરા ફોટો પાડી પેપર માં આલો છાપામાં બાપા જો ના એક ભાઈ કામ કરો તમારો. વિક્યાજી જો ના જોડો ભાઈ પાટી ચડાવો ભાઈ
અરે યાર ગોડી થઈ ગઈ છે કું એ ભાઈ ગાળો ના દે હો એ ગાળો ના દે કે માર કઈ મરી જાય મેલવા દે હા મેં કરવાનું કરવા છી ઉભા રહો કળવા ભાઈ મારી વાત મેં કરવાનું કરવા ઉભા રહો, છી 2 મિનિટ ઉભા રહો ભાઈ આપણે કશું કરવું નહીં આપણાથી કોઈ મનાય એવું નહીં બરોબર કળવા હા. આપણે પોલીસ જાણ કરીએ હા પોલીસ સ્ટેશન જાણ કરીએ પોલીસ લઈ જાય બરોબર છે જેલમાં હો લઈ જતા ભાઈ પોલીસ જ બોલાવી દઈએ પોલીસ બોલાવી દઈએ પોલીસ સ્ટેશન લઈ જાય કારણ કે આપણો આ તો ગોડાંગ તો હાવ પોલીસ હું હોય એ તો પછી મુખ્ય વિષય જો ભાઈ આપણે તને શું કર્યું હોય ખોટું નાટક થાય છે ને એ તો યુવાન રીતે કૂટી લેશે આપણે શું પોલીસ મારે યાર હા પોલીસ મારે ના એ તો ખવડાવો મસ્ત બધી ઉભા રહો હા, હે, છા. ઉભા રહો ભાઈ ભાઈ હે ઉભા રહો ઉભા રહો ઉભા રહો પકડો પકડો બાપા પકડો આ દિન જતા રહો આ દિન જો જતા રહો જોડો જોડો પકડો કરવા બા એ કરવા બા પકડો કે એ કરવા બા એ એકવાર જાલ્યા પોપડા તમે જતો રહ્યો સારો નહીં આપણો પગીરો લેવો પગીરો નહીં લેવો અલ્યા આ તો પાછો ઘેર બેઠો છે. પકડજો તો હવે તો ખરેખર પોલીસ બોલાવીને પકડી ગયો એને પકડો ખાલી પકડી આપ, પકડી આપ. ઓમ ફેવર ઓમ ફેવર મારા ક્યાં ઓમ ફેરવ તું ખાઈ લે આમ. ના મારું નહીં લે એ ભાઈ શોના સોલ્યા ફેરવ કળવા બા ફેરવ કે તું તમે માર ખાશે માર ભાડા આપની ઘેર જતા રહો ભાઈ તમે હે? ઘેર જતા રહો કહું મહેરબાની કરી નોમ બો મોકલા છે તમારું મૂકી દેજો લ્યા મને બેઠો મારવો પડશે એ વાડે છે લ્યા તમે કળવા બા હવે ભલે જતો રહ્યો આપણો નહીં એના જેવું જવું હતી જતો રહ્યો એ મહત્વ રાખો કે ખૂબ જ શેડી શેડી દોડવું છે આપણે ના, આપણો બોલ્યો બરાબર છે ને આપણને જેમ તે બોલ્યો બરાબર છે. એટલે મારા છોકરાને બાયરીને ગરીમ કહે છે હાડીને ગરીમ કહે છે ડોશીને મગજનું ભરેલું છે ભૂલકણિયું લાગે છે ભરેલું છે. એ જાય ફરેલું છો સદ નહીં મગજ બગજ હમણું નહીં 50% નહીં બેઠો મેં બેહો મેઠા ભાઈ જામીન લઈ અરે કાટા ભાઈ હું વાત કર્યો ને તો આખું ગોમી લોળે કર્યું કયો હવે બેટા સામે લોડો